બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ગ્રામ પંચાયતની સામાન્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં ગામના વિકાસના મુદ્દે વિસ્તૃત ચર્ચા સાથે સ્થળ ઉપર જ અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડા તેમજ શહેરોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ હેઠળ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, ત્યારે આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને વિકાસના કાર્યો અંગે ગ્રામજનો અવગત બને તે હેતુથી જૂના ડીસા ગામે એક મહત્વપૂર્ણ સામાન્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલા પ્રસિદ્ધ સિદ્ધાંત અંબિકા મંદિર ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં ગામના વિકાસને લગતા વિવિધ સળગતા મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સરપંચ અમૃતભાઈ જે પુનડિયા તથા જિલ્લા ડેલિગેટ આંચલબેન બ્રહ્મભટ્ટની ગરિમામય અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી વિકાસ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી। સભા દરમિયાન હાજર રહેલા જાગૃત ગ્રામજનોએ ગામમાં રસ્તા, પીવાના પાણી અને સફાઈ સહિતના અનેક મહત્વના પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી હતી। આ રજૂઆતો બાદ કેટલાક તાત્કાલિક પ્રશ્નોનું દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ફારૂકભાઈ દાણી અને ત્યાં હાજર રહેલા વિવિધ સરકારી અધિકારીઓના પરસ્પર સહયોગથી સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું। જો કે ગ્રામ પંચાયત દ્વારા અગાઉથી લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં પણ અમુક મહત્વના વિભાગોના સરકારી અધિકારીઓ આ જાહેર સભામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહ્યા હતા, જેના કારણે કેટલાક જટિલ પ્રશ્નોનો ઉકેલ આવી શક્યો ન હતો અને આ લાપરવાહીને લઈને હાજર રહેલા ગ્રામજનોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળ્યો હતો। તંત્રની આ ઉદાસીનતા સામે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ ગેરહાજર રહેલા તમામ જવાબદાર અધિકારીઓને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવાની ખાતરી પણ ગ્રામજનોને આપવામાં આવી હતી। જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોના માધ્યમથી ગામમાં સુચારુ વહીવટ ચાલે, ગામમાં સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે, ગામના સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ આવી અને ગામ લોકોને પૂરતી વ્યવસ્થા કરે, એ અનુસંધાને તમામ ડિપાર્ટમેન્ટના સરકારી અધિકારીઓ સાથેનો એક સંવાદ કાર્યક્રમ જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા શ્રી અંબિકા મંદિર ખાતે રાખવામાં આવેલો। આ કાર્યક્રમમાં ગામ લોકોએ ખૂબ રજૂઆતો કરી, ગામના મોટાભાગના પ્રશ્નોનું પંચાયત દ્વારા સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે। એ સિવાયના જે ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હતા એ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની ગેરહાજરીને કારણે એ પ્રશ્નો સોલ્વ થઈ શક્યા નથી। કેટલાક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ગેરહાજર હતા, એમને પંચાયત દ્વારા નોટિસ આપવાની પણ વાત કરી છે। જે લોકસેવકો છે, ગામના જવાબદાર અધિકારીઓ છે, એમને પણ આ નોટિસમાં ઉપસ્થિત આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટેની સૂચના ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી હતી। ગામના લોકોના ઘણા બધા પ્રશ્નો, ટ્રાફિકની સમસ્યા હોય, યુજીવીસીએલના પ્રશ્નો હોય, બેંકોના હોય, માર્ગ અને મકાનના હોય, ખાસ કરીને તો આ રોડ આખો પેલું સત્રા સહિત દરગાહવાળો રોડ આખો તૂટી ગયો છે। માર્ગ અને મકાન વ્યવહાર દ્વારા એમનું નિરાકરણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ ઉગ્ર રજૂઆતો થઈ છે। એ સિવાય યુજીવીસીએલના પ્રશ્નો, બેંકોના પ્રશ્નો, ખાસ કરીને ગામના વિકાસમાં જે કંઈ અવરોધરૂપ કાર્યો છે એને સારી રીતે સુચારુ વહીવટ ચાલે એના માટેનું આયોજન આજે રાખવામાં આવ્યું હતું। ખૂબ સુચારુ આયોજન, મોટાભાગના પ્રશ્નોનું ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર નિરાકરણ થયેલ છે। સરપંચશ્રી અને એમની આખી ટીમ ગામના વિકાસમાં કટિબદ્ધ છે। એ જ રીતે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો પણ જોડાયા છે અને આ ગામનો વિકાસ, આ ગામનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં અમે સૌ તૈયાર પ્રયત્ન કરશું। પ્રસ્તુત ભારત માતાની જય। સભાના અંતે જૂના ડીસા ગ્રામ પંચાયતની આ સામાન્ય સભા લોકશાહીના સાચા મૂલ્યો ઉજાગર કરે છે, જ્યાં જનતા અને પ્રતિનિધિઓ આમને સામને બેસીને પ્રશ્નો ઉકેલે છે, પરંતુ પંચાયતના આદેશને ઘોડીને પી જતા બે જવાબદાર સરકારી બાબુઓ સામે જો હવે કડક પગલાં લેવામાં આવશે તો જ ભવિષ્યમાં આવી સભાઓનો સાચો હેતુ સાર્થક થશે। મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા।